નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. મેડમ મને બહુ જ ગંભીર તકલીફ થઈ ગઈ છે. શું તકલીફ થઈ ગઈ મને છે? છે ને કાંઈ પેટમાં વાત જ રહેતી નથી. બહુ જ ગંભીર તકલીફ થઈ ગઈ છે, અતિ ગંભીર તકલીફ થઈ ગઈ છે. મને છે ને ઝાડાની તકલીફ ટીકડી આપી દો ને તો પેટ સાફ થઈ જાય. એટલે તમારે પેટમાં કઈ રીતની તકલીફ થાય મને છે? કોકની પંચાયત નો કરું ત્યાં સુધી પેટ સાફ જ નથી થતું. ગામમાં છે ને કોઈ પણ વાત સાંભળી હોય ને કે ફલાણું આમ થયું તો મારે 10 ઘરે જઈને કેવું પડે ત્યારે મારું પેટ ફૂલી જાય. જો તો પેટમાં શું તકલીફ છે? પેટ તમારું બરોબર જોઉં ને મેડમ. જોઈ લીધું, પેટ તમારું બરોબર છે અને તમને કોઈ જાતની તકલીફ નથી. આ તમારી એક હેબિટ છે, એટલે તમારી એક આદત. મેડમ મારા ગામની પંચાયત નો કરો ને સોરે બે ત્યાં સુધી પેટ બે નહીં. ગામની કોકની વાત સાંભળી હોય ને કે ફલાણી ભાગી ગઈ, ફલાણો ભાગી ગયો તો મને પેટ ફૂલી જાય. મારા ઘરે જઈને કેવું પડે મેડમ. છેટા બેસો. અને હું શું કહું છું, આ તમારી આદત છે, આની કોઈ દવા ન આવે. તમારી ઝાડે આદત. નીકળી આપ્યું તો પેટ ફૂલી જાય. મેડમ કોકની વાત સાંભળું, ગામની પંચાયત કરું નહીં ત્યાં સુધી પેટ બે. આ તો તમને ગામની વાત સાંભળવાની, ખોટી પંચાયત કરવાની બધી ટેવો મૂકી દેવો એટલે તમને આ તકલીફ આપોઆપ મટી જશે. પેટ ફૂલી જાય હું કોકની વાત ન કરું તો. તમે કોકની વાત સાંભળો ત્યારે તમને એવી તકલીફ થાય છે? નો સાંભળું તો કોક કહી જાય મને આવી. તો તમારે સામાવાળાને કહી દેવાનું કે તમને એવી કોઈ પણ વાત ન કરે કે જેના કારણે તમારું પેટ ફૂલી જાય છે. અને તમે આમાં તમારી આદત સુધારો, તમારા મનમાંથી કાઢી મારો નાખો. ભાઈબંધ ભાગી ગયો ને તે મારા ઘરે જઈને કેવું પડ્યું કે મારો ભાઈબંધ ભાગી ગયો, અગર મારું પેટ આમ ફૂલી ગયું. કહું છું તો ખરા, તમારી પંચાયત નો કરું ત્યાં સુધી મને છેટા બેસો. તમારી ટેવ પડી ગઈ છે એમ કહું છું. કોઈની વાત સાંભળો નહીં, કોઈને કઈ વાત કરો નહીં, એટલે તમને આ તકલીફ મટી તો જશે. મને હક નથી થતું કોઈની વાત નો સાંભળવું. ગામની પંચાયત કરવી જ પડે છે ગમે એમ કરી. મેડમ કા ખારું કરી દો ને, ઇન્જેક્શન છેટા બેસો. ઇન્જેક્શન મારી દો. એનું ઇન્જેક્શન ન આવે તો ટીકડી આપી દો. ટીકડી પણ ન આવે. એની કોઈ દવા જ નથી આવતી. કાલે આવવાની જરૂર નથી, તમને કોઈ જાતની તકલીફ નથી. એટલે તો સવારે આવું? સવારે પણ આવવાની જરૂર નથી. તો મેડમ ક્યારે આવું? ક્યારેય આવવાની જરૂર નથી. તમે જઈ શકો છો. તો મેડમ હું પાછો પછી આવીશ, મટી જાય તો. તમે જઈ શકો છો.